સત્યાનાશ થયેલી સરકારી યોજના પર રાજનીતિ તેજ થઈ છે। છોટાઉદેપુરના એકલબારા ગામે ખુલ્લા ખેતરની અંદર સાયકલો ધૂળ ખાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા ગામમાં પહોંચ્યા। આ જથ્થો જોઈ અને તેઓ પણ ચોંકી ઉઠ્યા। સુખરામ રાઠવાએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે। આ એક નવી વસ્તુ આપણને જાણવા મળે છે કે 2023માં શાળા પ્રવેશ દરમિયાન બાળકોને જે સાયકલો આપવાની હતી એ સાયકલ સરકારે હજુ પૂરી પાડી નથી। આપણે જોઈ શકીએ છીએ, તમે પાછળનો પેલું બાજુનો સિનેરિયો તમે લઈ શકો છો। સાયકલો તૈયાર થાય છે, કોના માટે ખરીદી, કોને કોને આપવાની, પ્રાથમિક શાળાઓમાં આપવાની છે કે સરકારની આ નિવાસી શાળાઓમાં આપવાની છે, એ તપાસનો વિષય છે। પણ આટલા મોટા જથ્થામાં સન 2022-23 લખેલું અને પાછળ અને આગળ ગુજરાત સરકાર લખેલું આ સાયકલો છે। મને ખબર છે, ખ્યાલ છે ત્યાં સુધી આદિવાસી વિદ્યાર્થીઓને, બહેનોને નજીકની શાળામાં ભણવા જવું હોય તો સાયકલ અપાતી હોય છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાની વાતો કરીએ છીએ, આપણે છોકરાઓને સગવડતા આપવાની વાત કરીએ છીએ। એક બાજુ એસટીની સગવડતા મળતી નથી, છોકરાઓ રિક્ષાઓ કે પ્રાઇવેટ વાહનોમાં બેસીને ટીંગાટોળી કરીને ભણવા જાય છે, ત્યારે આ સાયકલો જો આપી હોત તો એમણે ટીંગાટોળી કરવી પડતી।